નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સીધો આપણા અન્નદાતાઓના એટલે કે ખેડૂત ભાઈઓના ખિસ્સા સાથે જોડાયેલો છે। દેશભરના કરોડો ખેડૂતો અત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। પણ એક વાત ખાસ ધ્યાનથી સાંભળજો, જો અમુક નાના પણ અગત્યના કામ નહીં બતાવ્યા હોય તો આ સહાય તમારા બેંક ખાતામાં આવતા અટકી શકે છે। તો ચાલો આજના આ એક્સપ્લેનરમાં આપણે એ સમજીએ કે 23મો હપ્તો મેળવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એકદમ આવશ્યક છે। હવે સૌથી પહેલો અને સીધો સવાલ એ થાય છે કે શું 23મા હપ્તા માટે તમારી પ્રોફાઇલની બધી જ માહિતી અપડેટ છે ખરી? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે। આપણે ઘણીવાર એવું ધારી લઈએ છીએ કે અરે આગલા હપ્તા તો આવી ગયા હતા એટલે આ પણ આપોઆપ આવી જ જશે, પણ ના, સરકારી યોજનાઓમાં એવું નથી હોતું। અહીં નિયમિત ચકાસણી અને માહિતી અપડેટ રાખવી બહુ જ જરૂરી છે। જો તમને આ પ્રશ્નનો જવાબ ના હોય અથવા તો કંઈ ખ્યાલ ન હોય તો આ માહિતી તમારા માટે બહુ જ કામની સાબિત થવાની છે। તો ચાલો સૌથી પહેલા વાત કરીએ પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાની વર્તમાન સ્થિતિ વિશે। જુઓ, આ યોજના માત્ર થોડા પૈસાની વાત નથી, પણ ખેતીના ખર્ચાઓને પહોંચી વળવા માટેનો એક બહુ મોટો ટેકો છે। હવે આની સમયરેખા પર નજર કરીએ તો અગાઉનો એટલે કે 22મો હપ્તો માર્ચ 2026માં ખેડૂતોના ખાતામાં સફળતાપૂર્વક જમા થઈ ગયો હતો। હવે સરકારી કેલેન્ડર અને જૂના રેકોર્ડ્સ જોઈએ તો પૂરેપૂરી શક્યતા છે કે 23મો હપ્તો જૂન 2026ના અંતમાં અથવા તો જુલાઈ 2026ની શરૂઆતમાં રિલીઝ થઈ જશે। એટલે કે આપણી પાસે હજુ થોડો સમય છે અને આ સમયનો ઉપયોગ આપણે આપણી પ્રોફાઇલને એકદમ પરફેક્ટ અને ભૂલ વગરની બનાવવા માટે કરવાનો છે। હવે સમજીએ એ નાની ભૂલો વિશે જે ક્યારેક બહુ મોટી અડચણ બની જતી હોય છે। ક્યારેક એવું બને છે કે સરકાર તો પૈસા રિલીઝ કરી દે પણ તમારા ખાતામાં જમા ના થાય। આવું કેમ? કારણ કે સિસ્ટમની ટેકનિકલ ખામીઓ એક મોટી દિવાલ બની જાય છે। તો આ નાની ભૂલો છે કઈ? સૌથી સામાન્ય ભૂલ છે નામમાં સ્પેલિંગની ભૂલ। જો આધાર કાર્ડ અને પીએમ કિસાનની પ્રોફાઇલમાં તમારા નામના સ્પેલિંગમાં એક અક્ષરનો પણ ફેરફાર હશે ને તો પ્રક્રિયા ત્યાં જ અટકી જશે। બીજી ભૂલ છે આધાર નંબર કે બેંક ખાતાના નંબરમાં ટાઈપિંગ મિસ્ટેક। જો આવી કોઈ પણ ગડબડ હશે તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા પૈસા જમા જ નહીં થઈ શકે। પણ સારા સમાચાર એ છે કે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર અપડેટ ડિટેલ્સનો વિકલ્પ આપેલો છે, જ્યાં જઈને તમે આ બધી ભૂલો આસાનીથી જાતે જ સુધારી શકો છો। તો આ બધી ભૂલોથી બચવા આપણે 3 સૌથી મહત્વપૂર્ણ કાર્યો કરવા પડશે, જેની વાત હવે આપણે કરીશું। જો તમારે કોઈ પણ જાતના ટેન્શન વગર હપ્તો જોઈતો હોય તો એક ક્લિયર એક્શન પ્લાન હોવો જરૂરી છે। સરકારે હવે નિયમો થોડા કડક કર્યા છે અને 3 કાર્યો એકદમ ફરજિયાત કરી દીધા છે। જો આ પૂરા નહીં કરો તો સહાય મળવામાં 100% તકલીફ પડી શકે છે। આપણો એક્શન પ્લાન 3 ભાગમાં વહેંચાયેલો છે। પહેલું સ્ટેપ છે ઈ-કેવાયસી। આ સૌથી પહેલી અને અગત્યની શરત છે। ઈ-કેવાયસી વગર સરકાર હવે કોઈ જ નાણાં જારી નથી કરતી। બીજું સ્ટેપ છે આધાર અને બેંક લિંકિંગ। તમારું બેંક ખાતું આધાર સાથે જોડાયેલું હોવું જ જોઈએ। અને ત્રીજું અંતિમ સ્ટેપ છે જમીન ચકાસણી, જેને આપણે લેન્ડ સીડિંગ કહીએ છીએ। આ ત્રણેય પગલાં એકબીજા સાથે જોડાયેલા છે એટલે ત્રણેય પૂરા કરવા ફરજિયાત છે। હવે તમને થશે કે આ પહેલું કામ એટલે કે ઈ-કેવાયસી કરવું કઈ રીતે? એ બહુ જ સિમ્પલ છે। જો તમને ઓનલાઈન ફાવતું ન હોય તો તમારા નજીકના કોઈપણ કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી પર જઈને માત્ર થોડી જ મિનિટોમાં આ કામ પતાવી શકો છો। અને જો તમારી પાસે સ્માર્ટફોન છે તો વાત જ પૂરી। પીએમ કિસાન એપ ડાઉનલોડ કરો અને ફેસ ઓથેન્ટિકેશન ફીચરની મદદથી ઘરે બેઠા બેઠા જ ઈ-કેવાયસી પૂર્ણ કરી લો। છે ને એકદમ સરળ? હવે બાકીના 2 ફરજિયાત સ્ટેપ્સ વિશે પણ બરાબર સમજી લઈએ। એક બાજુ છે આધાર અને બેંક લિંકિંગ। જુઓ, માત્ર આધાર લિંક કરાવવું પૂરતું નથી। તમારું બેંક ખાતું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી માટે એક્ટિવ હોવું પણ એટલું જ જરૂરી છે, જેથી પૈસા સીધા તમારા ખાતામાં જમા થઈ શકે। બીજી બાજુ છે જમીન ચકાસણી। પીએમ કિસાન પોર્ટલ પર તમારા જમીનના દસ્તાવેજો અપડેટ હોવા જોઈએ। જો આ વિગતો અધૂરી હશે તો લાભાર્થીની યાદીમાંથી તમારું નામ નીકળી શકે છે। આ કામ માટે તમારે તમારા સ્થાનિક પટવારી કે મહેસૂલ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે। આ બધી કાગળિયાની કાર્યવાહી તો થઈ ગઈ। હવે સૌથી મોટો અને તમારો મનપસંદ પ્રશ્ન, હપ્તો ક્યારે જમા થશે?
તો આ રહ્યો એ મેજિક આંકડો 6,000 રૂપિયા. આ પૂરી યોજનાનો આધાર જ આ છે. પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયાની આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. પણ હા, આ રકમ એકસાથે નથી અપાતી. સરકાર દ્વારા દર 4 મહિને 2,000 રૂપિયાના 3 સરખા હપ્તામાં આ રકમ સીધી તમારા ખાતામાં જ જમા કરવામાં આવે છે. આનાથી ફાયદો એ થાય છે કે આખા વર્ષ દરમિયાન ખેડૂતોને નિયમિત અંતરે થોડો આર્થિક ટેકો મળતો રહે છે, જે બિયારણ, ખાતર કે ખેતીના બીજા ખર્ચાઓ માટે બહુ જ ઉપયોગી સાબિત થાય છે. અને છેલ્લે એક બહુ જ રાહતની વાત એ છે કે જે ખેડૂતોએ પોતાની વિગતો અપડેટ રાખી છે તેમને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. સાચી વાત છે. જો તમારું ઈ-કેવાયસી થઈ ગયું છે, બેંક ખાતું ડીબીટી સાથે એક્ટિવ છે અને જમીનની ચકાસણી પણ પૂરી થઈ ગઈ છે, તો બસ નિશ્ચિંત થઈ જાઓ. સિસ્ટમ એકદમ સરળતાથી કામ કરશે અને તમારો 23મો હપ્તો કોઈપણ જાતની અડચણ વિના તમારા ખાતામાં જમા થઈ જશે. તો હવે મારો તમને એક જ સવાલ છે. 23મા હપ્તાને કોઈ પણ વિલંબ વિના મેળવવા માટે શું તમારા બધા જ જરૂરી દસ્તાવેજો ચકાસાયેલ છે ખરા? જો મનમાં સહેજ પણ શંકા હોય તો આજે જ પોર્ટલ પર જઈને તમારી વિગતો જરૂરથી તપાસી લેજો. સમયસર કરેલી એક નાની ચકાસણી તમને ભવિષ્યની મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. ચેક. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક વિડીયો કરો, મિત્રો સાથે શેર કરો, બેલ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.